જૂનાગઢ વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે। અરજદારની જમીનમાં વહીવટી તંત્ર દ્વારા નુકસાન કરાયાના આક્ષેપ સાથે કિસાન સંઘ મેદાનમાં છે અને કલેક્ટરને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગણી કરી રહી છે। જૂનાગઢ તાલુકાના બગડુ ગામથી પ્રભાતપુર ગામ સુધીના માર્ગમાં વરસાદના પાણીનો નિકાલ થતો ન હોવાથી આ વિસ્તારના ખેતરોમાં પાણી ભરાતા હતા, જેને લઈને અરજદાર દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે તંત્ર દ્વારા આજે જે જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું તે જગ્યાને ખુલ્લી કરાવવાના બદલે ખેતરમાં માટી નાખી દીધી અને ઊભા પાકને જળમૂળથી ઉખેડી નાખવામાં આવ્યો હોવાના ભારતીય કિસાન સંઘે આક્ષેપ કર્યા છે। ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ નિયમ વિરુદ્ધની કાર્યવાહીને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને રજૂઆતના ધ્યાનમાં રાખીને કલેક્ટર સાહેબે આદેશ કર્યા હતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને, અને એ લોકોએ 2-3 સ્થળ ઉપર આવી અને 2-3 વખત નિરીક્ષણ કર્યું અને જમીનની માપણી કરી રસ્તાની એના હદ નિશાન નક્કી કરવામાં આવ્યા છે। એ હદ નિશાનની અંદર જ ખુલ્લું કરવાને બદલે જે ખેડૂતો અરજદાર છે એ ખેડૂતોની અરજદારની ખેતીની જમીનની અંદર અત્યારે ઘઉં, જુવાર, બાજરો આવું બધું વાવેતર છે, એની અંદર જેસીબી મારી અને આ પાકને નુકસાન પહોંચાડેલું છે। નિયમ વિરુદ્ધની કાર્યવાહી કરેલી છે। રોડને સાઈડ જે વખતે રોડ બન્યો તે વખતે અમને લેખિત આપ્યું હતું કે અમારે આ સામેની સાઈડ ચોકડી સાઈડ જ પાણી નીકળશે, આ બાજુ તમારે કોઈ ક્યારેય કેનાલ કે રસ્તો સિવાય બીજું કંઈ નહીં નીકળે। એને બદલે અમારી જગ્યામાં અત્યારે આ લોકો ચોકડી કરી ઘઉં ઊભા પાકમાં અમારું નુકસાન કરે છે। અમારે અત્યારે એવી પોઝિશન છે, અમારે ખેતરમાં જીબીની લાઈન આવી છે, પાણીની 3 લાઈન આવી છે, કેબલ આવ્યા છે, અને અત્યારે હજી અમારામાં કરે તો અમારે જમીનને કરવી હું અમે સરકારને દઈ જવા માગીએ છીએ।